નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ભૂંગ્યો ઢોલ વાગે પછી યુદ્ધના મેદાનમાં જ ઉતરવાનું હોય, ભાગવાનું ન હોય। મોરબી તાલુકાનું મહેન્દ્રનગર ગામ છે, ત્યાંથી 700 જેટલા ખેડૂતો જાણે કે બુંગિયો ઢોલ વાગ્યો એ રીતે ઢોલ વગાડી અને અહીંયા જેતપર ગામે, મોરબીના જેતપર ગામે પહોંચ્યા છે। રાત્રિનો સમય છે, ઉત્સાહ એટલો છે, જેતપરના ખેડૂતો એકલા ન થઈ જાય અને ગુજરાતનો ખેડૂતનો અવાજ દબાઈ ન જાય એના માટે ગામે ગામથી ખેડૂતો જેતપર આવી રહ્યા છે। અહીંયા જેતપર આવ્યા છો, શા માટે, શું વિચારીને આવ્યા છો? બેન, આ જે અનશનનો આનંદ ખેડૂતને જે અત્યારે પાયમાલી કરે આ સરકાર અદાણી ને અંબાણી, એના વિરોધના, એના સમર્થનમાં આજે 8 દિવસથી આ ખેડૂત અહીંયા ભૂખ હડતાલ ઉપર બેઠા, 15 દિવસથી આ હેરાન થાય તો શું કોઈ ખેડૂત કોઈ આતંકવાદી કણ વાવીને મણ પેદા કરનારો ખેડૂત હોય, સોમાનથી જીવનારો આ ખેડૂત હોય તો ખેડૂતને અન્યાય શું કામ? આ પેમેન્ટ સરકારને દેવાનું નથી બેન, જે થાંભલાના વળતર દેવાના અદાણીને દેવાના, તો સરકાર એસઓપી કરીને ફટાફટ આપી દે, આટલા ખેડૂતોને દુઃખી શું કામ કરે? તો ખેડૂતોનું હિત વિચારે અને ગામ, અમારા એક ગામ નહીં, મોરબી જિલ્લાના દરેક ગામથી લોકો સમર્થનમાં આવે। કાલે તમે જોજો અહીંયા બ્લડ ડોનેશનનું આયોજન હે, વિશ્વ ગિનિસ બુકમાં નામ લખાશે। જે ગોંડલનું 5400 ને કાંઈક 19 એવું કાંઈક ગિનિસ બુકમાં લખાયેલું હોય બ્લડ ડોનેશનમાં, એ એનો વિશ્વ રેકોર્ડ તોડી અને જેતપર ખેડૂત સંમેલન, જે અનશનમાં ઉતરેલા, જે એની માંગણી સાથે ઉતરેલા જે લોકો ખેડૂત શાંતિપ્રિય ખેડૂતની દાતારી હોય બેન, અન્ન વાવીને કણ વાવીને મણ પેદા કરે અને અસંખ્ય માણસોના પેટ, એમાં જાનવર, જનાવર, માણસો બધાય ધરાય, પણ એક અદાણી નથી ધરાતો, કાંઈ ખબર પડતી નથી એનું પેટ કેવું હોય। એવી જ રીતે આવતીકાલે આ બ્લડ ડોનેશનમાં પણ ગિનિસ બુકમાં નામ લખાય છે 110% ખાતરી સાથે। જય જવાન, જય કિસાન। જી, શું કહેશો આપ? મહેન્દ્રનગરથી આવ્યા છો, આટલા મોટી સંખ્યામાં ખેડૂતો ઢોલ નગારા સાથે પહોંચ્યા છે। અમે મહેન્દ્રનગરથી 700 થી જાદી સંખ્યામાં માણસ આવ્યા છીએ, કારણ કે અમે ખેડૂત છીએ, એક ખેડૂતના સપોર્ટ માટે આવ્યા છીએ। ભૂખ હડતાલ ઉપર બેઠા છે ખેડૂત, કોઈ તાનાશાહી કરવા તો બેઠા નથી, તાનાશાહી તો એ લોકો કરે છે જે અમારા બરજબરીથી ખેતરમાં થાંભલા નાખવા આવ્યા છીએ, પણ અમે આને પૂરો સપોર્ટ કરવા આવ્યા છીએ, ખેડૂતના દીકરા છીએ માટે। જરૂર પડશે તો અમે રાતથી ઉજાગરા પણ કરશું અને જરૂર પડશે તો અમે અમારા ખેતરમાં પારિયા થવા પણ તૈયાર છીએ। જેમ પેલા બારવટિયા આવતા ગામ લૂંટવા તો પારિયા થઈ જઈએ અમારા બાપ દાદા, એમ અમે વાયા પારિયા થઈશું। એટલે અમારા છોકરા યાદ કરશે કે આ ખેતરને બચાવી અને પારિયા થઈ ગયા, પારિયા થવું પડે તો અમે પારિયા થવા તૈયાર છીએ ખેડૂત માટે। એટલે અમારા છોકરાનો રોજી રોટી અમારે ભાંગવા અમે માગતા નથી બરજબરીથી, અમારું ખેતર હે, અમારું ખેતર માટે લડવા માટે અમે રાતથી ગમે તે તૈયારી, એમ અમે પારિયા થઈ જવું પડે તો પણ અમે તૈયારી। અમે 700 જણા મહેન્દ્રનગરથી આવ્યા છીએ અને મહેન્દ્રનગરની એક આકલ મળશે એટલે 700 ને 1000 જણા તૈયારી અમે આવવા માટે, ગમે તે આકલ મળે જેતપર માટે અમે ગમે ત્યાં તૈયાર। ખેડૂત માટે તો આ જીવન તૈયારી, અમે ખેડૂત ગમે ત્યાં આવીશું તો અમે ખેડૂત સાથે આવીશું। મોરબીની એકતા દેખાય છે, માત્ર મને એવું લાગતું હતું જેતપરની એકતા, પણ અહીંયા આવ્યા પછી જે રોજ બસોની બસો ભરાઈને બહેનોની પણ આવે છે, આવું મેં ક્યાંય નથી જોયું। વાસ્તવિક રીતે આવું મેં આટલા બધા આંદોલનો થતા આપણે જોયા છે અને એમાં સૌરાષ્ટ્રમાં બહેનો ખૂબ ઓછા નીકળતા હોય, તો એ મોટી સંખ્યામાં બહેનો પણ સત્ય હે, આ સત્ય હોય હંમેશા માણસો થાય કાયદેસર, સત્ય હોય માણસો આવે જ, અસત્યમાં ન હોય માણસો, સત્યમાં તો મન મૂકીને માણસો આવે। આવા માણસો એટલું તૈયાર થઈ જાય એમ કે અમારે હજી આવું, અમે એમ કે આજ અમે જઈ, કાલ તમે જઈજો। અમારે માણસોને અમુક માણસોને ના પાડવી પડે, તમારે આજ નથી આવું, એ માણસો સમજતા નથી, વારા પ્રમાણે વારા પરથી બધા અમે આવી, નકર અહીંયા એમ કહે કે 50,000 માણસ એટલે 50,000 રોજ માણસો ભેગું થાય, એટલું માણસો આવા તૈયાર છે ખેડૂત, કારણ કે ખેડૂત કાયદેસર એનો હક માગે, કાયદેસર વ્યવસ્થા, એનો ખેડૂત એના બાપ દાદાની જમીને એનો જમીનનો કબજો છે અને બીજા આવીને કબજો લઈ જાય। આજ અદાણી તો કાલ સવારે એમ આવીને કહે છે કે તમારું મકાન એ ખાલી કરી દો, અમારા અદાણીના માણસોને રહેવું હોય, તમને 500 રૂપિયા શું ભાડું દઈ દઈશું, તો અમારું મકાન ખાલી કરીને અમારે શું બીજે વહી જવાનું? તો અમને બીજું મકાન 500 રૂપિયા ભાડે મળશે, અહીંયા તમારે 5000 દેવા પડશે અને એ તો 500 રૂપિયા ભાડે માગશે। આ એની જેવી વાત થઈ, એટલે અમારો હક લડવા અમે તૈયારી। જેને અહીંયા 5-10 વીઘા ખેતર વહી જાય તો એની તો પેટી ઉઠી જાય અહીંયાથી, અમે કદાચ 2 મહિના 6 મહિના ધંધો નહીં કરવાનો થાય તો નહીં કરી, પણ હક મેળવીને જ દઈશું। 6 મહિનામાં મને કાંઈ ફેર નહીં પડે, પણ જેનું ખેતર વહી જાય એને પેટી વહી જાય, એના માટે અમે લડી, ખેડૂત માટે લડી, મારા માટે નહીં ખેડૂત માટે લડવું, બધા માટે। મહેન્દ્રનગરથી આવ્યા છો, મહેન્દ્રનગરના શું પ્રશ્નો છે? તમારા ગામમાં કેવી સ્થિતિ છે? નિશાળોની, આંગણવાડીઓની, રોડ રસ્તાઓની, સિંચાઈની? અત્યારે બેન મહેન્દ્રનગરની કેવી પોઝિશન પછીની વાત છે, પોઝિશન સારી છે, અત્યારે અમારે ખેડૂતની પોઝિશન છે, અમે ખેડૂતના હક માટે લડવા આવ્યા અત્યારે।
અત્યારે ખેડૂત ઈ જિંદાબાદ. અમારે ખેડૂત એક અમારા ભગવાન છે, સમજી લ્યો કે ખેડૂત માટે અમે જે કરવું પડે ને પારીએ આવું તો પારીએ થવા માટે તૈયારી. બસ ખેડૂત સિવાય અત્યારે અમારે કાંઈ મુદત નથી, ખેડૂત જ. મહેન્દ્રનગરના ખેડૂતો શું કહે છે? બેન, પેલા તો હું તમને કહી દઉં કે હું ખેડૂત જ નથી. મારું કે મારા પપ્પાનું કે મારા દાદાનું કે હાથ બારમાં નામ જ નથી. છતાં આવ્યો, કારણ કે હું સવારે ઉઠું, બપોરે સાંજે 3 ટાઈમ જમવું ને અન્ન જમવું, અને એ અન્ન રહ્યો ને આ ખેડૂત પેદા કરે. અદાણી મને નથી દેતો, એટલા માટે હું અહીંયા આવ્યો. અને હું તો દરેકને કહું કે જે પણ અન્ન ખાતા હોય ને એને ખેડૂતોના સમર્થનમાં આવવું પડે. અને જરૂર પડે ને, આ તો હું તો આ સરકારને કહેવા માંગુ કે જરૂર પડે ને ત્યારે તમને આ ખેડૂત રહ્યો ને એ દેશ માટે એનું બધું નીચેવાર કરી દેશે. જમીન જાયદાદ જે કઈ ત્યારે દેશ ઉપર આફત આવશે ને ત્યારે આ ખેડૂત દેશના પડખે ઉભો રહેશે. કોઈ અદાણી અંબાણી નહીં ઉભો રહે, એ તો ફ્લાઇટમાં વયો જશે વિદેશ, એને કાંઈ લેવા દેવા નથી તમારે. આવા કેટલા વયા ગયા વિજય માલ્યા, આપણે જોઈ છીએ ઘણા વયા ગયા છે. તો હું તો સરકારને કહું કે આ ખેડૂતના પડખે ઉભા રહ્યો. અને અહીંયા ક્યાં તમારા રોડ રસ્તા નથી, સરકાર તમારે ગવર્મેન્ટને રૂપિયા નથી દેવા, એને પ્રાઇવેટ દેવું હોય તો બે છાવરે છે કેમ? હા, હું એમ કહું કેમ આમાં કઈ ભાગીદારી તો છે નહીં કોઈ સરકારની. ભાગીદારી હોય તો કેવાય કે ભાઈ મારી ભાગીદારી તો એ પ્રમાણે તમને અમે ચૂકવશું. તો પણ આમાં અદાણી એ કમાવાનો હોય, નથી વીજળી મફત દેવાનો. નકર અમારા ખેડૂત તો એટલે આમ દિલદારમાં એને તો કહી દીધું કે જો ગુજરાતમાં તમે બધાને વીજળી ફ્રી દેતા હોય તો અમારે જમીનમાં તમે એમને ફ્રી થાંભલા નાખી દો. આટલા તો દાનવીર છે અમારા ખેડૂત. એ અદાણીનું તેવડ નથી બોલી શકે કે હું વીજળી મફત દઈ શકીશ. એ આ ખેડૂત બોલી શકે કે હું મફત થાંભલો નાખવા દઈશ. એ એની તાકાત છે, આ ખેડૂત કરી શકે બધું. એટલે હું અહીંયા કણે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું. અને હું તો બધા યુવાનોને, બહેનોને, માતાઓને બધાને કહું કે બધાએ અહીંયા કણે આ ગામની એકવાર મુલાકાત લ્યો. અને ફક્ત જેતપર નહીં, કોંડ હોય કે ગુજરાતના બીજા અન્ય ગામ હોય, રાસિંગપુર હોય, જામનગર હોય કે જ્યાં જ્યાં પણ આવી પરિસ્થિતિ હોય ને એ જાગૃત થાઓ. તમે જાગૃત થઈશો, જો પ્રજાએ કહેશે ને તો તમારું સરકાર સાંભળશે. બાકી નકર કોઈ દી સરકાર, આ સરકાર હોય કે બીજી સરકાર આવશે, કોઈ દી તમારું સાંભળશે નહીં. એટલે આજ કહેવા માંગુ, જય જવાન જય કિસાન. જે રીતે ભાઈ વાત કરી રહ્યા છે કે મહેન્દ્ર આટલા બધા ગામોથી ખેડૂતો આવી રહ્યા છે, આસપાસના ગામો, અને બસોની બસો ભરાઈ ઢોલ નગારા સાથે પોતપોતાના વિસ્તારમાંથી ખેડૂતો એટલા માટે આવી રહ્યા છે કે ખરેખર ખેડૂતોને પ્રશ્ન છે. આપ ક્યાંથી આવ્યા છો? અમે ટંકારા તાલુકાના, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીદપર ગામથી આવ્યા છે. ખરેખર તો આમ દિલથી કહી આપું ને, ખોટું નથી બોલતો, પણ પત્રકારમાં હું બે જ વ્યક્તિને દિલથી માનું હું. એક જગદીશભાઈ મહેતા અને બીજા બેન તમે. બાકી કોઈ સાચું બોલવા વાળા જ નથી. બધાએ હયા કરવા વાળા હે. બાકી મીડિયા ખરીદી લે, તમે જાણો છો. બાકી દિલથી કાયદેસર ભગવાન તમારું સારું કરે. જે તમે જગતના તાત એવા ખેડૂતને તમે સત્ય વાત આ મીડિયાની સામે લાવો, તમને દિલથી ધન્યવાદ. અને જગતનો તાત આ ખેતી પ્રધાન દેશ છે, બધા જાણે છે. અને વિચાર તો કરો કે આ કેવી તાનાશાહી. હવે નીતિન ગડકરીના વખતમાં રોડ થયા હતા, ત્યાં આંદોલન નહોતું કર્યું લોકોએ. શું કામ? કે લોકોને ખબર છે કે વિકાસ, દેશનો વિકાસ થતો હોય તો વિરોધ ન કરાય. કોઈ ખેડૂતનો દીકરો એવો વિરોધ કરે એવો છે જ નહીં. પણ આ તો પ્રાઇવેટ કંપની પોતાના ધંધા માટે, અને એ ખેડૂતોની રજા લીધા વગર અને મજા આવી થાંભલા નાખી દઈએ, અને પૈસા પાછા મજા આવે એવા દેવાના, અને મજા આવે ત્યાં. આ તે કઈ હાલતા છે? કાયદેસર મનથી વિચારવું જોઈએ. આને કેમ આવી કબૂતી હોય છે અદાણીને, મને એ નથી સમજાતું. આ બધાને કોઈ ઉપર બેઠા આટલા આપણે એને મત દઈને ઉપર લેવલે મોકલા, બરોબર. ખેડૂતનો દાણે દાણો ખેડૂત હે તો જ આ જગત હે. અને ખેતી પ્રધાન દેશ છે, એ હકીકત છે. ભારત આખો ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતમાં ધાન્ય જ નહીં ઉગે તો પછી શું કરવાનું? તોય આની એટલી બુદ્ધિ નહીં હોય કે ખેડૂતના દીકરાઓને આપણે એની હાથેળી ન ભરાય, અને એને ફેર શું પડે. કદાચ કીડીનો એક ટાંગો લૂલો થઈ જાય, ભાંગવાની તો વાત જ નથી, કદાચ લૂલો થઈ જાય એટલું જ એને ભાગમાં આવે. દરિયામાંથી ચમચી પાણી જેટલી વાત છે. હા બેન, પણ છતાંય આ નથી સમજતા. હવે આને કબૂતી જ હોય છે. તો હવે આ ક્યાં જઈને બોરીએ નક્કી નથી. અને ખેડૂતના દીકરા તરીકે કહું કે નીચું મૂકવાનું જ ન હોય, કેમ કે સત્યની લડત છે. સત્યમાં સાથ આપવાનો જ હોય. અમારે એક પણ થાંભલો નસીદપર ગામની અંદર નથી આવતો, છતાંય આ ખેડૂતના દીકરા છે. ખેડૂતને સંમેલન ખેડૂતનો દીકરો ન આપે તો કોણ આપે? રાજકારણી તો કોઈ પર ઉભા નથી રહેતા. મત લઈ લીધા એટલે ખુરશી ઉપર પગ ઉપર પગ ચડાવીને બે
એને કાંઈ પડી નથી. બાકી ખેડૂતના દીકરા તરીકે હું નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો આ જેતપર ગામને સમર્થન આપ્યું છે અને હજી આગામી દિવસોમાં પણ પાર્ટ 3, 4, 5 ગમે ઈ પાર્ટ આવે સમર્થન દિલથી બધાય ખેડૂતો ખંભે ખંભો મિલાવીને આપશું. લડી જ લેવું છે. લડી જ લેવાનું હોય, આમાં ક્યાં વિચારવાનું. પ્રેમથી ગાંધીજીના માર્ગે પેલા પ્રેમથી બરોબર. આ સરદાર વલ્લભભાઈ કહેતા કે વિરોધ પક્ષ એના 10 પ્રશ્નો લખેલા હતા, તમને તો ખબર જ હોય, હું તો એક આમ આદમી હોઉં બરોબર. એના 10 સૂત્રો હતા. એમાં સરદાર બાપાએ લખ્યું હતું કે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય એ કાયમી રહેતો નથી અને એમાં વિરોધ પક્ષ નહીં હોય તો એ લોકશાહી ખતમ થઈ જાય છે. અત્યારે આ લોકશાહી ખતમ થવાના આરે આવ્યું છે એમ કેવું હોય તો કહી શકાય. એટલે ખેડૂતોને કાયદેસર ન્યાય મળવો જ જોઈએ. જે એના હક છે એ હક માટે આ બેઠા. બાકી આ અઠવાડિયા ત્યાં કોઈ ભૂખ્યા રહી શકે શું કામ રહીએ? ખેડૂત માટે. અને એ હક એને આપવો જ પડે, એ એની ફરજ છે. અને અમે માગતા નથી, કાયદેસર અમારો અધિકાર છે. અધિકાર હે, હક હે, એટલે આ અનશન ઉપર ઉતરા હે બધાય. શું કહેશો આપ? અમે તો જેતપુર ગામને સમર્થન આપવા આવ્યા નસીબપુર ગામના રમેશભાઈ સરપંચ. તમે સરપંચ છો તો બધા સરપંચોએ મેં સાંભળ્યું છે કે લેટરો લખીને સમર્થન આપ્યું છે. તમે લખ્યું છે? ટંકારા તાલુકાના બધા ટંકારા તાલુકાના સરપંચો બધા અત્યારે આવ્યા છે. હા, બધા લેટર આપ્યા. શું કહેશો આપ? જય જવાન જય કિસાન. અમારે કાંઈ કેવું નથી. આ અમારા સરપંચ સાહેબ ના ભાઈએ કહી દીધું ઘણું. ખેડૂતો જે રીતે મોટી સંખ્યામાં અહીંયા જેતપર આવી રહ્યા છે, જે રીતે સમર્થન આપી રહ્યા છે, એટલે એ જ તો સાફ છે કે ગામે ગામના ખેડૂતો દુઃખી તો છે. દુઃખી છે, બધા દુઃખી જ છે. દિલથી બેન તમારો આભાર માનીએ એટલો ઓછો. ખરેખર તમે છો અને તમારા વખાણ કરવા એવું નથી. દિલથી આ અંદરથી અવાજ નીકળે છે કે સત્યને સાથ આપવા વાળા બેન તમે હો. પત્રકારમાં પણ સત્યને સપોર્ટ કરવા વાળા તમે છો. તમને લાખ લાખ વંદન. જે રીતે ભાઈએ વાત કરી એ પ્રમાણે સત્યનો સાથ આપવો એટલા માટે જરૂરી છે. જે એની વિપક્ષની વાત કરી છે કે આજે કદાચ લોકશાહીને આ રીતે ધજાગરા લીરે લીરા જો ઉડાડવામાં આવી રહ્યા હોય તેનું કારણ એક એ પણ છે કે વિપક્ષ એટલું મજબૂત આપણે નથી રહેવા દીધું. વિપક્ષ મજબૂત હશે તો અને તો જ લોકશાહી ટકશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.